विद्या भारती ट्रस्ट उमराव में 23 अप्रैल 2025 को गुजराती फिल्म शस्त्र की स्टार कास्ट का विशेष दौरा आयोजित किया गया। छात्रों और स्टाफ के लिए यह दिन एक यादगार अनुभव साबित हुआ। फिल्म शस्त्र के मुख्य कलाकार पूजा जोशी, प्रियल भट्ट, श्रेय मराडिया और हेमंत त्रिवेदी कॉलेज कैंपस में पधारे। उनके आगमन से पूरे परिसर में खुशी की लहर दौड़ गई। उन्होंने छात्रों के साथ मस्ती की, फिल्म के बारे में बातचीत की और मंच पर अपने अनुभव भी साझा किए। कार्यक्रम की खास बात यह रही कि स्टार कास्ट ने छात्रों के साथ मिलकर गरबा का आनंद लिया। सभी ने मिलकर गरबा खेलते हुए सितारों को देखकर खूब उत्साह व्यक्त किया। इस कार्यक्रम को सफलतापूर्वक आयोजित करने में विद्या भारती ट्रस्ट के सचिव श्री किरीट भाई पटेल, सह सचिव श्री भरत भाई पटेल तथा संपूर्ण ट्रस्ट मंडल का विशेष सहयोग रहा। उनके मार्गदर्शन और सहयोग के लिए कॉलेज परिवार की ओर से हार्दिक आभार। घણા સ્નેહીજનો છે, વડીલો છે જે અત્યારે આ વસ્તુનો ભોગ બનતા હોય છે। ઓલમોસ્ટ એક સોસાયટીમાં 10 માંથી 5 ઘરમાં એ વસ્તુ થઈ રહી છે અને ખાલી તમારું બેંક બેલેન્સ કાપી કાઢે એટલું નથી। કોઈ પણ એપમાં તમે અલાઉની પરમિશન આપો છો ને એટલે તમારો ફોન ક્લોન થઈ જ જાય છે। પ્રાઇવસી ઇઝ અ મિથ। અત્યારે પ્રાઇવસી રહી નથી, તમારી બધી જ ઇન્ફોર્મેશન શેર થઈ છે અને એવું નથી કે સાયબર ફ્રોડના હુમલામાં ખાલી ફાઇનાન્શિયલ લોસ થાય છે। ઘણા બધા તમારા ફોટોઝને મોર્ફ કરીને એનો મિસયુઝ કરીને બ્લેકમેલ પણ કરવામાં આવે છે અને ઘણા બધા ડિપ્રેશનના સુસાઇડના કેસ પણ બન્યા છે। તો આ ફિલ્મના દ્વારા અવેરનેસનો ખાસ હેતુ એટલો હતો કે બને એટલા વધારે લોકો સુધી આ વસ્તુ પહોંચે, આના માટે એ લોકો અવેર થાય અને આપણા સગાવાલા, વડીલો, સ્નેહીજનોમાંથી કોઈ પણ આ વસ્તુનો ભોગ ન બને। એટલે અમારો હેતુ તો એટલો જ છે કે જો 10 લોકો ફિલ્મ જોવે ને એમાંથી 2 જણા પણ આ વસ્તુથી બચી જાય ને તો અમારો હેતુ સાર્થક થયો એવો નીવડશે। અને જેમ સરે કીધું પ્રમાણે 1 મે ગુજરાત સ્થાપના દિવસ છે, તો એક પ્રયત્ન એવો છે કે એ જ દિવસે ફિલ્મ રિલીઝ થઈ રહી છે અને જલ્દી ગુજરાત સાયબર ફ્રોડ મુક્ત બની જાય અને એનો પણ સ્થાપના દિવસ બને એવી અપેક્ષા રાખીએ છીએ। થેન્ક યુ સો મચ। नमस्कार, मेरा नाम है चेतन धनानी और हमारी पूरी शस्त्र फिल्म की टीम आज बारडोली आई हुई है हमारी शस्त्र फिल्म के प्रमोशन के लिए। तो शस्त्र फिल्म जो है वो साइबर क्राइम, साइबर अटैक पर आधारित है और अनफॉर्चुनेटली कल हमारे देश में एक अलग अटैक हुआ। तो पहले तो वो ही बड़ा निंदनीय कृत्य है जिन्होंने किया, घिनौना कृत्य किया है। और ये जो अटैक हुआ है, वैसे अटैक भी बढ़ने वाले हैं तो हमें उनसे तो बचना ही बचना है, लेकिन उसके साथ साथ ये डिजिटल युग जो शुरू हुआ है उसमें साइबर अटैक भी बढ़ने वाले हैं और साइबर क्राइम्स तो बढ़ ही रहे हैं ऑलरेडी। और सरकारें भी जागरूक है, गुजरात सरकार जागरूक है इसके विषय में और भारत सरकार भी कदम उठा रही है और हम मोबाइल पे पहले वही मैसेज सुन रहे हैं आज। तो आप समझ लीजिए कि ये कितना इम्पोर्टेंट मुद्दा है और यही विषय को लेकर हमारी फिल्म शस्त्र 1 मई गुजरात स्थापना दिवस के दिन आ रही है। और हमारा तो आपसे यही गुजारिश है कि ये अवेयरनेस घर घर तक पहुंचनी चाहिए, हर जन तक पहुंचनी चाहिए। तो जितना हो सके आप ये फिल्म देखिए और लोगों को दिखाइए और ये साइबर अटैक, साइबर क्राइम के विरोध में अपना एक छोटा सा योगदान दीजिए। थैंक यू। જોયું? ગમ્યું? તો બસ હવે મૂવી જોવા જવું પડશે। ટ્રેલર ગમ્યું તો પાક્કું પ્રોમિસ? સાયબર અટેક અને સાયબર ક્રાઇમ જે અત્યારે બહુ જ હોટ ટોપિક છે એની ઉપર આખી આ ફિલ્મ બની છે। તમારા લોકોમાંથી ઘણા લોકો સાથે આવા કિસ્સા થયા હશે કે એક લિંક પર તમે ક્લિક કરો, મોબાઈલ પર આવે કે ટેબ્લેટ પર આવે, કોઈ એક લિંક પર ક્લિક કરો અને તમારો ફોન હેક થઈ જાય કાં તો બેંક બેલેન્સમાંથી પૈસા જતા રહે। અને સોશિયલ મીડિયા જેના લીધે બધા ફોટોઝ, વિડીયોઝ બધા વાયરલ થતા હોય છે, એ બધાની ઉપર અવેરનેસ ક્રિએટ કરવા માટે અમે આ ફિલ્મ બનાવી છે। અને એની સાથે સાથે આપણે કંઈક વાત કરી અને એના સજેશન્સ આપણને આવવા મળતા હોય છે। ધેટ મીન્સ આપણે કંઈ બોલીએ છીએ એ પણ ફોનને ખબર છે। તો તમારા હાથમાં જે ફોન છે એ ખાલી ફોન નથી, એક કહી શકાય શસ્ત્ર કે એનાથી તમે એનો સારો ઉપયોગ પણ કરી શકો અને તમે એમાં ફસાઈ પણ શકો। એટલે આપણે જાગૃતતા રાખવાની છે કે આપણે એનો ફોનનો કેવી રીતે યુઝ કરવો। આપણે ફોનનો યુઝ કરવો છે કે ફોનને આપણને યુઝ થવા દેવા છે।
તો અમારી ફિલ્મ બનાવવા પાછળનો હેતુ એ જ હતો કે વધારે તો યંગ જનરેશન, હું પણ તમારા જેટલો જ છું. દોસ્તો, પૂજા મેડમને જેમ કહ્યું હમણાં એ રીતે જે ગઈકાલનો એક કમનસીબ હુમલો થયો છે ભારતના નાગરિકો ઉપર, એટલે મારે ખાલી અહીંયા હમણાં એ જ કહેવું છે કે આપણી ફિલ્મ પણ આવા જ અટેક, સાયબર અટેક બે રીતે થઈ શકે. ફિઝિકલી તમે કોઈના પર ફિઝિકલી અટેક કરી શકો, અને બીજું સાયબર થ્રુ પણ. એટલે આ જે ડિજિટલ યુગ આવ્યો છે, આપણે હવે ડિજિટલ યુગ તરફ જઈ રહ્યા છે. તો ધીમે ધીમે ડિજિટલ યુગ જેમ જેમ આગળ વધતા જઈશું એમ આવા સાયબર અટેક, સાયબર ક્રાઇમ્સ પણ વધવાના જ છે. તો આ સાયબર ક્રાઇમ્સની અવેરનેસ બહુ જરૂરી છે. આપણી પેઢીમાં તમે બધા તો યંગ છો, તમને આ ડિજિટલ યુગ વિશે ખબર છે, તમને મોબાઈલ્સ ખબર છે, તમને ઘણું બધું ખબર પડે છે. પણ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું, કેમ કે છેલ્લા 10-12 વર્ષોમાં ગુજરાતી ફિલ્મો જે રીતે આગળ વધી રહી છે એમાં ઓડિયન્સના સપોર્ટ વગર એ થઈ જ ના શકે ને શક્ય જ નહોતું. આપણે છેલ્લા 10-12 વર્ષમાં 4 થી 5 નેશનલ એવોર્ડ્સ લઈને આવ્યા છીએ, અને એક ફિલ્મ આપણી ઓસ્કાર માટે ગઈ હતી, છેલ્લો શો. તો આ બધું જે થયું છે એ આપના સપોર્ટ સિવાય શક્ય નહોતું. તો હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. હવે આજે હિન્દી પિક્ચરો પણ એમને પણ વિચાર કરવો પડે છે કે ગુજરાતી ફિલ્મની જો આવી ફિલ્મો રિલીઝ થઈ રહી છે, આ મલ્હારભાઈની ફિલ્મ રિલીઝ થઈ રહી છે, તો આપણે હમણાં ઉભારો આ શોઝ ઓછા મળશે એવું બધું. તો આજે વિચારવું પડી રહ્યું છે, આપ બધાના સપોર્ટના કારણે બની રહ્યું છે. તો આ સપોર્ટ આપ ચાલુ રાખજો. તો અમને નવા નવા કામો કરવાના, આવા નવા નવા વિષયો, જેમ કે મેડમે હમણાં અહીંયા આવવાનો અમારો ઉત્સાહ બહુ જ હતો. પહેલેથી પ્લાન હતું, એટલે સખત અમે લોકો ઉત્સાહમાં હતા અહીંયા આવવા માટે. પણ ગઈકાલે જે દુઃખદ ઘટના બની એના પછી અમે લોકો બધા વિચારતા હતા કે આવવું જોઈએ, ના આવવું જોઈએ. ઇવન ધ ટ્રસ્ટીઝ હેડ ટુ ટેક અ થોટ કે કેન્સલ કરીએ ઇવેન્ટ કે શું કરીએ. પણ પછી એવું થયું કે તમે લોકો અમને મળવા આવો ને અમે ના આવીએ, એવું ચાલે? એટલે અહીંયા તો આવવું જ પડે. થેન્ક યુ સો મચ અમારું આટલું સરસ વેલકમ કરવા માટે. હું અહીંયા કદાચ પહેલી વખત આવી છું, પણ હવે એવું લાગે છે કે આટલો સરસ ઉત્સાહ જોઈને કે દરેક ફિલ્મના પ્રમોશન માટે મારે અહીંયા આવવું જ પડશે. હા, નેક્સ્ટ ટાઈમ જોડે. હા, અમારી જે ફિલ્મ આવી રહી છે શસ્ત્ર, એ સાયબર ક્રાઇમ પર છે, એટલી તો અમને બધાને ખબર પડી ગઈ. હવે સાયબર ક્રાઇમમાં કેટલા ટોપિક આવી શકે, જેમ કે મની ફ્રોડ, ફોટોસ એન્ડ વિડીયોનો ફ્રોડ, તમારી પ્રિવસીનો ફ્રોડ. પણ અત્યારે સૌથી